સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુરક્ષા માટે મુખ્ય કચેરી ખાતે વિઝિટર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે, જેને સુરત મનપા કમિશનરે ખુલ્લું મૂક્યું છે. સુરત મહાનગરપાલિકાએ નાગરિકોની સુવિધા માટે મુખ્ય કચેરી ખાતે નવો વિઝિટર હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર નાગરાજનના હસ્તે આ સુવિધા ખુલ્લી મુકાઈ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિકોના પ્રશ્નોનું ઝડપી નિવારણ લાવવાનો છે. આ કેન્દ્ર દ્વારા પાલિકાને લગતી ફરિયાદો અને અન્ય માહિતી મેળવવામાં નાગરિકોને સરળતા રહેશે. સુરત મહાનગરપાલિકા વિઝિટર્સ હેલ્પ ડેસ્કનું આજે શરૂઆત કરવામાં આવી છે. એ અદ્યતન હેલ્પ ડેસ્કમાં જે મ્યુનિસિપલ કમિશનરશ્રીને મળવા માટે સુરતીઓ સિટીઝન્સ આવે છે, એ લોકોનું કમ્પ્લેન્ટ્સનું રજિસ્ટ્રી કરવામાં આવશે, એના અલગ અલગ કોડિંગ કરવામાં આવશે અને એનું ટ્રેકિંગ માટેની વ્યવસ્થા સાથે આ સિસ્ટમ ઊભું કરવામાં આવી છે. એની અંદર જે પણ રજૂઆતનું નિરાકરણ થાય એ સ્ટેટસ અપડેટ નાગરિકોને વોટ્સએપ અને SMS મારફતે મળશે અને વારંવાર એમને મ્યુનિસિપલ કમિશનરની કચેરીનું ધક્કો ના ખાવો પડે અને એકવાર રજૂઆત થાય તો એનું નિરાકરણ સુધીનું મોનિટરિંગ મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી થાય એના માટેનું આ વિઝિટર હેલ્પ ડેસ્કનું આયોજન કરવામાં આવ્યું છે.